રજિસ્ટ્રેશન આપણે સૌ પહેલાં કરાવી દીધું છે. રજિસ્ટ્રેશન કાઉન્ટર પર રજિસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી આપનું સ્થાન ગ્રહણ કરો. છૂટાછવાયા માવઠાથી આપણને જરાય મજા આવતી નથી. એક સાથે આવી સુંદર મજાની ગોઠવણ અને વ્યવસ્થા છે, તો આપણે એનો સૌ સદુપયોગ કરીએ, સાથે બેસીએ, એક બનીએ, નેક બનીએ. ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે અહીંયા બેઠક વ્યવસ્થામાં આપનું સ્થાન ગ્રહણ કરશો. જે વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય કે તૃતીય ક્રમાંક આવ્યો છે એવા વિદ્યાર્થીઓની યાદી ગેટ પાસે જ લગાવેલી છે, એમાંથી જોઈ અને અહીંયા બેસી જઈએ. બાકીના વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી. તમામ માટે પ્રોત્સાહિત ઇનામની વ્યવસ્થા કરવામાં આવેલી છે. માર્કશીટનો ફોટોગ્રાફ્સ આપે જે મોકલેલો હતો વોટ્સએપમાં, એના આધારે એ યાદી તૈયાર કરવામાં આવેલી છે અને એ યાદી પ્રમાણે આપણે આજે અહીંયા ઇનામ વિતરણ કરવા જઈ રહ્યા છીએ. નવા આવેલા ભાઈઓ અને બહેનો ને એક વાત જણાવી દઈએ કે રક્તદાન કેમ્પ ચાલુ છે. રક્તદાન માટે કોઈ પણ વ્યક્તિ, પુખ્ત ઉંમરના વ્યક્તિ 18 ત્યાં જઈ અને બ્લડ ડોનેશન માટે એક વખત હિંમત કરીને ત્યાં જઈએ અને બ્લડ ડોનેટ કરવા તરફ આપણે તો કરીશું અને બીજા 4 વ્યક્તિઓને પણ કહીશું કે ચાલો આપણે રક્તદાન કરીએ. ભારે જહેમત બાદ આપણે આજે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છીએ. આપ સૌને આવકારીએ છીએ. થોડી જ ક્ષણોમાં આપણા માનવંતા મહેમાનો જામનગરથી પહોંચવાની તૈયારીમાં છે. ત્યાં એમની જ આગમનની રાહ છે. એ પહોંચી જાય ત્યારબાદ તરત જ આપણે કાર્યક્રમની વિધિવત શરૂઆત કરીશું. એ પહેલાં ધોરણ 1થી કોલેજ સુધીના તમામ જે વિદ્યાર્થી મિત્રો છે, જેમની યાદી ગેટ પાસે લગાવેલી છે, આપ સૌને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ઇન્વિટેશન કાર્ડ એટલે કે આમંત્રણ પત્રિકા પહોંચતી કરવામાં આવેલી હતી અને આપ સૌએ એનો અભ્યાસ પણ કર્યો હશે. એમાં સ્પષ્ટપણે લખેલું હતું કે 4:30 સુધીમાં, 4:15 સુધીમાં, 4:15 સુધીમાં જે મિત્રો આવી જશે, રજિસ્ટ્રેશન થઈ જશે, એમને એમના રજિસ્ટ્રેશન માટેની કૂપન આપવામાં આવશે. 4:15 સુધી પહોંચી ગયા એ તમામને ગુલાબી કૂપન આપવામાં આવ્યું હશે, એ સાચવીને રાખજો. આપણે એનો ડ્રો કરીશું. આ બહુ સરસ મજાનો પ્રયાસ છે. કાર્યક્રમ શરૂ કરવા માટે અમે ક્યારના થન ગણી રહ્યા છીએ, પરંતુ જેને સન્માનિત કરવાના છે એ મિત્રો જ હજી પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ ન હોય તો એ સારું ન લાગે. એટલે થોડી જ ક્ષણોમાં આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ દરમિયાન જે કંઈ વાતો છે એ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. ત્યારબાદ આવેલા તમામ સભ્યોની એક ઇનામી ડ્રો ફરીથી કરવામાં આવશે. એમના ઇનામ અહીંયા ડિસ્પ્લેમાં મૂકવામાં આવી રહ્યા છે, તમે જોયા હશે. તમામ વિદ્યાર્થીઓને એક મોમેન્ટો એટલે કે પુરસ્કાર પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ તમામ કાર્યક્રમ એ દાતાશ્રીઓના સંપૂર્ણ સહયોગથી અને સહકારથી થઈ રહ્યો છે. અને આ એ દાતાશ્રીઓ છે જેઓ રાત દિવસ જોયા વિના કામમાં લાગી પડે છે. માત્ર પૈસા આપીને છૂટી જવું એવું નથી, પરંતુ પૈસા આપીને અહીંયા આ બોક્સ ખભા પર નાખીને, સવારના હું જોઉં છું કે એ ખભા પર બોક્સ નાખીને એ જગ્યાએ મૂકવાનું કામ પણ આ દાતાશ્રીઓ કરી રહ્યા છે. તો કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં એક વખત જોરદાર તાલીઓથી દાતાઓની મહેનતને આપણે વધાવી લઈએ.
અને રામદેવજી મહારાજ એવું કહે છે કે તાલી પાડો એટલે ઠંડી ઉડી જાય. એટલે પાછળ ભાઈઓ બેઠા એને, કારણ કે આપણે હથેળી ગરમ કરીએ વચ્ચે પ્લાસ્ટિક રાખીને, એની જગ્યાએ તાલી પાડીએ તો વધારે મજા આવશે. ફરીથી આજના દિવસ માટે અહીંયા જ્યારે આ પટાંગણમાં આપણે બેઠા છીએ ત્યારે એક નેમ સાથે કે અત્યારની હવે પછીની 3 કલાક હું ફાકી નહીં ખાઉં. કેટલા કહે? કોઈ નહીં. મોટા એના માટે હિંમત જોઈ. છતાંય ના તો અમે કોઈને પાડી શકવાના નથી, પરંતુ મર્યાદામાં રહીને બને ત્યાં સુધી ક્યાંય પિચકારી ન મારો એવી નમ્ર વિનંતી, અપીલ. કારણ કે આ લીલું ઘાસ છે ને એ લાલ થઈ જાય છે, એવો અમારો અનુભવ છે. અહીંયા દેખાય છે સામે જ. એટલે ફરીથી થોડી ઓછી ખાવ તો સારું, તમારા સ્વાસ્થ્ય માટે, તમારા ભવિષ્ય માટે અને તમારા કુટુંબ માટે. ન ખાવી એ સારું છે. કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરીએ. થોડી જ ક્ષણોમાં આપણો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે વર્ષ દરમિયાન આપણા લતીપુર ગામમાં થયેલી ઘટનાઓ વિશે આપણા વડીલો આપણને જણાવશે અને આપણે સૌએ જે કામગીરી કરી છે એનો પણ આછેરો પરિચય આજે આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવવાનો છે. ત્યારે આપ સૌને પુનઃ આવકારીએ છીએ. પાછળની તરફ ઊભેલા ભાઈઓને નમ્ર વિનંતી કે ઝડપથી આપનું સ્થાન ગ્રહણ કરો, જેથી ઝડપથી આપણો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓના નામની યાદી સ્ટેજની ગેટની બહાર લગાવેલી છે એ વિદ્યાર્થીઓ માટે બેસવાની વ્યવસ્થા મંચની ડાબી તરફ કરવામાં આવેલી છે. એ તમામ વિદ્યાર્થી મિત્રો ત્યાં પોતાનું સ્થાન લેશે. આપ સૌને પણ નમ્ર વિનંતી કે આવડો મોટો જ્યારે કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા હોય, આપ સૌનો સાથ અને સહકાર. કાર્યક્રમમાં આવીને બેસો તો પણ કાર્યક્રમ ખૂબ સુંદર લાગે. માટે આપ સૌનો સાથ અને સહકાર એ અમારા માટે પ્રેરણારૂપ બની રહે છે. માટે રજિસ્ટ્રેશન કરાવીને આપનું સ્થાન ગ્રહણ કરો. ત્યાંથી આપવામાં આવતી પહોંચ કે પાવતી કે કૂપન આપની પાસે સાચવીને રાખો. પરિવાર દીઠ એક જ ટોકન આપવામાં આવશે અથવા તો એક જ લેવાનું છે. અને કાર્યક્રમ દરમિયાન જ આપણે એમનો ઇનામી ડ્રો કરીશું અને અહીંયા જ એક ભેટ આપવામાં આવશે. અને જ્યારે આપણે અહીંથી પરત ફરીશું ત્યારે આવેલા તમામ મિત્રો માટે એક આકર્ષક ભેટ રાખવામાં આવેલી છે. એ તમામ માટે આપવામાં આવશે, પણ એક શરત, સંપૂર્ણ કાર્યક્રમ પૂરો થાય ત્યાર પછી જ એ ભેટ વિતરણ કરવામાં આવશે અને કૂપન સાચવી રાખવાના રહેશે. પાછળની તરફ ઊભેલા ભાઈઓને નમ્ર વિનંતી કે ઝડપથી આપનું સ્થાન ગ્રહણ કરો. અને જે વિદ્યાર્થીઓ એ પ્રથમ, દ્વિતીય કે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલા છે એ તમામ મિત્રોને બેઠક વ્યવસ્થા મંચની ડાબી તરફ ગોઠવવામાં આવેલી છે. ત્યાં આપનું સ્થાન ગ્રહણ કરો. આગળના હરોળમાં જ્યાં સોફા માટેની બેઠક વ્યવસ્થા ગોઠવેલી છે ત્યાં આપણા તમામ દાતાશ્રીઓ માટેની ગોઠવણ છે. એટલે માત્ર દાતાશ્રીઓ ત્યાં સ્થાન ગ્રહણ કરે. બેઠક વ્યવસ્થા સમિતિને વિનંતી કે રજિસ્ટ્રેશન કાઉન્ટરે રજિસ્ટ્રેશન થઈ જાય કે તરત જ તમામ મહેમાનોને, તમામ સભ્યોને એ બેસાડવા માટેની વ્યવસ્થા કરીશું. ત્યાં કોઈએ ઊભું રહેવાનું નથી. બેઠક વ્યવસ્થા સમિતિ ખાસ કાળજી લેશે. બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ જ છે, એટલે બ્લડ ડોનેટ કરીએ, રક્તદાન કરી અને અમૂલ્ય જિંદગીને બચાવીએ. શરૂઆત ગમે તેટલી અંધકારમય હોય, પરંતુ જે મથે છે એ સૂર્ય પામે જ છે. આજથી 14 વર્ષ પહેલાં જ્યારે પહેલો કાર્યક્રમ આપણે વાણિયાવાડીમાં ગોઠવેલો, ત્યારે
જે ઉત્સાહ હતો એવો જ ઉત્સાહ આપ સૌનો જળવાઈ રહ્યો છે. અને 14 વર્ષ બાદ લતીપુર સરદાર પટેલ મિત્ર મંડળ જ્યારે વટવૃક્ષ બન્યું છે, એવી કોઈ જગ્યા નહીં હોય કે એવો કોઈ વિસ્તાર નહીં હોય કે જ્યાં કોઈ મિત્રો મળે અને એમ ન કહે કેલા કયું ગામ, અને આપણે કહીએ લતીપર, એટલે સામેવાળી વ્યક્તિ એમ જ કહેશે કે હા મારો હાઢુભાઈ લતીપરનો છે. કા એમ કહેશે કે હા મારા હાહરા લતીપરના છે. કંઈક ને કંઈક ઓળખાણ લતીપરની નીકળી જ જાય, કારણ કે બહુ મોટું નામ છે. અને એવું જ કામ જ્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક વખત જોરદાર તાલીઓ તમારા માટે કે તમે સમયસર અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છો. કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે આપણા મહેમાનશ્રીઓ ખાસ જામનગરથી અત્રે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ત્યારે હું વિનંતી કરીશ લતીપુરથી ઉપસ્થિત થયેલા મહેમાનશ્રીઓ મેંદપરા ભાગજીભાઈ અણદાભાઈ, પ્રમુખ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ, ઉપસરપંચ શ્રી માનનીય રામાણી મનોજભાઈ કાલાભાઈ, ટ્રસ્ટી શ્રી સાહેબ, બાબિયા, બિપિનભાઈ બાબુભાઈ રામાણી, અભિષેકભાઈ. મા દેવી સરસ્વતીની જ્યારે આરાધના થઈ રહી છે ત્યારે આપણે સૌ આપણા સ્થાન પર બેઠા બેઠા જ આ દીપ પ્રાગટ્યની વિધિમાં જોડાઈએ અને તાલીઓના નાદ સાથે આજના કાર્યક્રમને ખુલ્લો મૂકીએ. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धन
જે મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું હોય એ મિત્રો ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરે અને તમામ સ્વયંસેવક મિત્રોને કામગીરી સોંપાઈ ચૂકી છે એ પોતપોતાની જગ્યાએ જ રહેશે. કાઉન્ટર ઉપર કોઈ પણ વધારાના વ્યક્તિઓ ન ઊભા રહે એની ખાસ કાળજી લઈએ. એવું કહેવાય છે કે જે રસ્તો શરૂઆતમાં અઘરો લાગતો હોય, આજથી 14 વર્ષ પહેલાં બધાને ભેગા કરવા, એક એક વ્યક્તિના કારખાના પર જઈ અને ડોનેશન એકઠું કરવું, 600-700 પરિવારને કંકોત્રીનું વિતરણ કરવું, દરેકને એમાંય ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવેલા હોય એમના નામની યાદી અને એમની ઘરે અલગથી કંકોત્રી પહોંચતી કરવી, આ તમામ કામ ખૂબ અઘરા હતા. એટલે જ કહેવાય કે જે રસ્તો શરૂઆતમાં ખૂબ અઘરો લાગતો હોય ને એ આગળ જતા હકીકતમાં ખૂબ સરળ થતો જાય છે. અને આપણે સૌએ ટેકનોલોજીનો સદુપયોગ કરીને જે કામગીરી કરી છે ને સૌને એક કરવાની કામગીરી કરી છે, એના બીજમાં, એના પાયામાં જે કોઈ વ્યક્તિ છે એ છે જે.કે. સાહેબ. જે.કે. તાલાપરા સાહેબને હું સહસને નમ્ર વિનંતી કરું એ પહેલાં લતીપુર સરદાર પટેલ મિત્ર મંડળની દીકરીઓને વિનંતી કરીશ કે આવેલા તમામ માનવંતા મહેમાનો દાતાશ્રીઓને કુમકુમ તિલકથી આવકારે. સમયનો સદુપયોગ કરીએ. મંચનો મોહ ન રાખીને દાતાશ્રીઓએ આ પહેલી હરોળમાં બેસવાનું ના પાડ્યું હતું, છતાંય આપણે નગુણા ન કહેવાઈએ માટે આ દાતાશ્રીઓ અને માનવંતા મહેમાનો અને આપણા વડીલોનું પૂજન અને અર્ચનનું કામ આપણી દીકરીઓ કરી રહી છે. ત્યારે એક વખત જોરદાર તાલીઓથી આ તમામ દાતાઓની દાતારીને વખાણી લઈએ, વધાવી લઈએ. અને હકીકતે 14 વર્ષ પહેલા સૌને એક કરવા, જગ્યાની પસંદગી કરવી, બાળકો માટે ઇનામ શું લેવા, બજેટ કેટલું ફાળવવું, અને સૌથી મોટું કામ કણબી ભૂખો નહીં હારો, ખાવાનું શું બનાવવું, કયા બજેટમાં બનાવવું, આ ઘણી બધી મથામણોના અંતે આજે આપણે સૌ ખૂબ સારી જગ્યા પર, ખૂબ સારા પ્લેટફોર્મ પર આવીને ઊભા રહ્યા છીએ. ત્યારે એમની પાછળ, એના પાયામાં કોઈ પણ મજબૂત ઇમારત, એ ઇમારત ઉપરથી નીચે લઈને ખૂબ સુંદર દેખાય, પણ એના પાયામાં રહેલો પથ્થર એ પૂજનીય હોય પણ ક્યાંય દેખાતો નથી. એવા પાયારૂપ પથ્થર સમાન આપણા સૌના લોકલાડીલા જે.કે. તાલાપરા સાહેબને હું સહસને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોને આવકારે અને શાબ્દિક ઉદ્બોધન કરે. માન્ય જે.કે. સાહેબ. જય સરદાર, જય સરદાર. આજના શુભ પ્રસંગે શ્રી લતીપુર મિત્ર મંડળ રાજકોટના આમંત્રણને માન આપી આપ સૌ ઉપસ્થિત રહ્યા છો, તો આપણી ઉપસ્થિતિને ધન્યતા અનુભવી આપ સૌનું હૃદયપૂર્વક સત્કારી બધાને અભિનંદન આપું છું. વિશેષમાં કે આપણું જે મિત્ર મંડળ છે, આ મિત્ર મંડળ અત્યારે વટવૃક્ષ થઈને ઊભું છે. આની જ્યારે આપણે રાજકોટમાં શરૂઆત કરી એ વખતે કદાચ તમને ખ્યાલ હશે કે પહેલાં 9 જ વ્યક્તિએ ભેગા મેં કરેલા હતા
9માંથી દરેકને એમ કીધેલું કે ભાઈ 5-5 વ્યક્તિ લઈ આવો, એટલે 90 વ્યક્તિનો કોન્ટેક કરેલો. અને એ 90 વ્યક્તિ કોન્ટેક થયો ત્યાર પછી એ દરેકને 5-5નું કીધું. આમ કરતાં કરતાં 750 થી 800 ઘરની આપણે ડિરેક્ટરી 1 વર્ષમાં રાજકોટમાં બનાવેલી છે. આ આપણું જે લતીપુર સરદાર પટેલ મિત્ર મંડળ ને આપ સૌ તન મન ધન શ્રી સહયોગ આપતા રહેજો. અને તમારા સહયોગથી આપણા લતીપુર વાસીઓની આન બાન અને શાન વધે એવી તમને બધાને શુભેચ્છા પાઠવું છું. બીજું કે જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું એક વાત છે કે હંમેશા દરેકને કહેતા કે કાળજું સિંહનું રાખજો, ડરતા નહીં કોઈથી. તો તમારે એવી હિંમત કેળવવી પડે. અન્યાય સામે અવિરતપણે લડતા રહેજો, હાર માનતા નહીં. અને બીજું કે જે સત્ય વાત હોય, નક્કર વાત હોય, એ નક્કર વાત કહેવામાં કોઈ પણ જાતની શરમ ન રાખતા. અને છેલ્લે એવું કીધેલું કે આપણી જે ઘરની વાત છે એ આપણા ઘરમાં રાખવી જોઈએ, બહાર ફેલાવી ન જોઈએ. તો એ સરદાર વલ્લભભાઈ પટેલનો આશય હતું, એનું કોટેશન હતું. આ સિવાય કે જ્યારે આપ સૌ અહીં એકત્રિત થયા છો, બાળકોને વધુ પ્રોત્સાહિત કરવા માટેનો આપણો આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને દીપાવવા માટે શાંતિ રાખજો, ખોટી ઉતાવળ ન કરતા. અને બને ત્યાં સુધી જે મિત્ર મંડળના કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓને સહકાર આપજો. બીજું આપણો આ જે મંડળની સ્થાપના કરેલી તો એની વિગત પણ હું તમને કહી દઉં કે 2096-97માં સુરત હું ગયેલો હતો ત્યારે 550 વિદ્યાર્થીઓ ત્યાં, હું વિદ્યાર્થી ગણું છું બધાને, આમાં મોટા ભાગના 99% અમારા વિદ્યાર્થીઓ છે. તો તે વખતનું હજી ત્યાં યુવક મંડળ ચાલુ જ છે, પણ સંખ્યા ઘટી ગઈ છે. કારણ કે દુષ્કાળ ને મંદિરને કારણે સુરતમાંથી માઇગ્રેટ થઈ લતીપુર આવ્યા, રાજકોટ આવ્યા, જામનગર ગયા છે. એટલે એમ મિત્ર મંડળ પણ ત્યાં ચાલુ છે સુરત. ત્યાર પછી હું લતીપુરથી 4ની સાલમાં જામનગર ગયો. તો જામનગર 2 કે 3 વિદ્યાર્થીઓને ભેગા કરી અને ત્યાં જામનગર પણ સરદાર પટેલ મિત્ર મંડળની સ્થાપના કરેલી. અને એ સરદાર પટેલ મિત્ર મંડળના કાર્યક્રમો આજની ઘડી સુધી ચાલુ છે. અને ત્યાર પછી હું જ્યારે રાજકોટ આવ્યો 2008માં, ત્યારે 8માં રાજકોટની અંદર આ જે કામ છે, મને એમ કે આપણા લતીપુરવાળા વેર વિખેર બધા પડ્યા છે, એકબીજાને ક્યાંય કોઈ ઓળખતા પણ નથી. તો જો આવું આપણે કાંઈક કરીએ તો એકબીજાના નજીકમાં આવે, એકબીજાને ઓળખે, એકબીજાને સાથ સહકાર આપે. એ હેતુથી ત્રિસૂત્રી કાર્યક્રમ મેં આપેલો કે એક કે જે આપણા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, એટલે કે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપણા જ પૈસે અને આપણા જ વ્યક્તિઓ દ્વારા, આપણા જ દાતાઓ દ્વારા એ લોકોને સન્માન કરવું. બીજો જે કાર્યક્રમ છે કે લતીપુરવાસીઓ જ્યાં રાજકોટ વિસ્તાર મોટો હવે થઈ ગયો છે, 35 કિલોમીટરનો વિસ્તાર થઈ ગયો છે, તો આ વિસ્તારમાં એકબીજાને મળી શકે નહીં. છતાં આ બધા ભેગા મળે, એકબીજાને ધંધામાં, બીજા કોઈ કાર્યમાં એકબીજાને સહકાર આપતે અને આપતા રહે. અને ત્રીજું જે એક વખત વર્ષમાં આપણે બધા ભેગા મળી અને જમણવાર કરીએ, એટલે કે જમીએ, તો શું છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા, એટલે એક આપણે બધા એકબીજાની નજીક આવી શકીએ, એકબીજાને સહકાર આપી શકીએ. આ રીતે આજે સરદાર પટેલ મિત્ર મંડળની સ્થાપના થઈ રહી છે. એ સ્થાપના પછી આપણે જે અવિરતપણે 14મું વર્ષ થયું, વચ્ચે 2 વર્ષ કોરોના સમયની અંદર આપણો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ આપણે કરી શક્યા નહોતા. તો આ રીતે આપણું જે મારું જે વક્તવ્ય છે
એ વક્તવ્ય હું પૂર્ણ કરું છું. બીજી વસ્તુ એક કે મારી પાસે જે 12 વર્ષ ત્યાં મેં વહીવટ મારી પાસે હતો, દર વર્ષે 15-20 હજાર બચાવી અને 2,07,000 બેંકમાં હતા. એને ભરતભાઈ ડોંબડિયાને 2,07,000 આપણા આ કાર્યક્રમ માટે આપી દીધેલા છે. બીજું જો તમારો વિચાર હોય તો મારા સૂચનો મૂકવું, જો તમને સારા લાગતા હોય તો, નહીતર મૂકવાની જરૂર નથી. હવે એ સૂચન છે કે એક તો આપણે બધા રાજકોટમાં રહીએ છીએ. હવે લતીપરની અંદર થોડુંક અસામાજિકપણું વધી ગયું છે. તો એ અસામાજિકપણાને ઓછું કરવા માટે જો આપણે અહીંથી જો અમુક જે વ્યક્તિનું એક સરદાર સેના જેવું કે કોઈ પણ એવી એક સેના બનાવી અને જ્યારે જરૂર પડે ત્યારે ત્યાં જઈ શકીએ, આવું એક કરવાનો વિચાર છે. બીજો વિચાર તમે કરો ન કરો એ જુદી વાત છે, તો તમારી મરજીની વાત છે બધાની. જો દાતાઓ આ રીતે સહકાર આપે તો આપણે ધારી એ બધું થઈ જાય. અને દાતા પાસે આપણે જઈએ, કોઈ દાતાઓ ના નથી પાડતા. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણને ફંડ આપે જ છે અને ફંડ પૂરો થાય જ છે, થતું એવું નથી. તો આ રીતે બીજું એક સૂચન છે કે જે આપણે દીકરી દીકરાઓના સંબંધ કરવા હોય ત્યારે આપણે તો વર્ષમાં એક વખત ભેગા મળીએ છીએ, તો આપણે એકબીજાને સહકાર આપીએ. જે સકમન બાબતમાં બની શકે તો મીડિયાને જ બનીએ. જો તમને યોગ્ય લાગે તો જ મીડિયા બનવાનું, નહીં તો હું નથી કહેતો કે તમે મીડિયા બનો. કારણ કે અત્યારે મીડિયા બનવામાં બહુ મુશ્કેલીઓ અનુભવાય છે. કારણ કે હાલતા છૂટાછેડા લેવાઈ જાય છે, એ બધાને આપણને ખબર જ છે. એટલે જે યોગ્ય લાગે, બંને તરફ યોગ્ય લાગતું હોય ત્યાં આપણે મધ્યસ્થી બનીએ અને એમાં પણ એકબીજાને સહકાર આપીએ. ત્રીજી વસ્તુ એક છે, જો કે એક સૂચન અઘરું છે, બહુ અઘરું છે, તમે માની શકશો નહીં, કે આપણે આટલા બધા જો લતીપરાસીઓ અહીંયા ભેગા થયા હોય અને આપણે આપણો પ્રસંગ કરવા માટે જગ્યા ન હોય, તો એ જગ્યા માટે આપણા દાતાઓ ઉદ્યોગપતિઓ છે જ આપણા ગામના. જો એ બધાનો સહકાર લઈ, કોઈ પણ ભલે થોડુંક દૂર હોય ત્યાં 400-500 વાર જે જગ્યા લઈ અને એ જગ્યા માટે તો પહેલાં આપણે એ ટ્રસ્ટ બનાવવું પડે. આ ટ્રસ્ટની જેમ ન હાલે, એ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવવું પડે. આપણા જે જૂના ઉદ્યોગપતિઓ છે એ જૂના ઉદ્યોગપતિનો સાથ સહકાર લેવો પડે. કારણ કે જો જૂના ઉદ્યોગપતિ બહુ મોટા બિલ્ડરો છે, મોટા ઉદ્યોગપતિઓ છે, કોન્ટ્રાક્ટરો છે, તો એ પણ આમાં સાથ આપે, મારી એવી ગણતરી છે. જો એ આપણે કરી શકીએ તો એ પણ એક કરવા જેવું છે. જય સરદાર. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી. આપની લાગણી, આપની માગણી અને આપની ઉર્મિઓનો અમે સહસને સ્વીકાર કરીએ છીએ. અને પહેલી વાત તો બહુ સાચી, સાહેબનું સૂચન પહેલું જે હતું એ ખૂબ વિચારવા જેવું અને વિચાર માગી લે એવું છે કે હવે પહેલાં જેવું નહીં ચાલે. અન્યાયનો સામનો કેટલો સમય કરીશું? એટલે એક સરસ મજાની ટીમ બનાવીએ. વોટ્સએપના ગ્રુપ દ્વારા કોઈ જગ્યાએ ક્યાંય પણ કંઈ પણ આપને દેખાય કે ખોટું થઈ રહ્યું છે તો એ વોટ્સએપમાં નાખીએ, અને જે બાયું ચડાવીએ કે એવા હોય ને એની આ ટીમમાં જરૂર રહેશે. આવું મારું વ્યક્તિગત માનવું છે. ધોકા ઉપાડે, સાહેબના શબ્દોમાં કહું તો ધોકા ઉપાડે જેવા. એટલે સાહેબની લાગણી અને માગણી ખૂબ વિચાર માગી લે એવી છે. આપ સૌ જોઈ રહ્યા છો આ સ્ક્રીન પર વારંવાર અમુક પ્રોડક્ટ્સ આવી રહી છે. આ તમામ પ્રોડક્ટ્સ આપણા દાતાશ્રીઓ દ્વારા એનું મેન્યુફેક્ચરિંગ અથવા તો એ એમની સાથે જોડાયેલા છે. ઘણા બધા સ્નેહ મિલનો થાય છે. અરે ત્યાં સુધી કે ઘણા બધા સોશિયલ ગ્રુપો પણ ચાલે છે. શું કરે? આવે, મળે, એકબીજાની
કાપા કાપી કરે, ખાઈ પીન છૂટા પડી જાય. મિત્રો, હકીકતે વિચાર માગી લેવી વાત છે કે આપણે સૌ એકઠા થયા છીએ ત્યારે આ કાર્યક્રમ ત્યારે જ સાર્થક થશે જ્યારે આપણે સૌ એકબીજાની સાથે રહીશું. હું જે વ્યવસાયમાં જોડાયેલો છું, હું જે કંઈ ધંધો કરી રહ્યો છું, અરે હું મજૂરી કરું છું તો પણ હું મારા ભાઈને ત્યાં જઈશ, મારા ભાઈને ત્યાં મારો ભાઈ છે. આ ભાવનાથી જ્યાં સુધી આપણે નહીં રહીએ, મેં શરૂઆતમાં જ કીધું કે આ મારો કે તમારો કાર્યક્રમ નથી, તારું મારું તો અજ્ઞાનીને હોય, આ આપણો કાર્યક્રમ છે એમ વિચારીને આપણે રહીશું તો ચોક્કસ આ સરસ્વતી સન્માન સમારોહ, આપણું સ્નેહ મિલન એ સાર્થક જશે. કેટલી બોટલ થઈ એનો આંકડો તો દ્યો મને. હા, એટલે હું કહી શકું કે આટલી બોટલ થઈ. અને લતીપુરવાળા આટલી બોટલમાં હાલે 100 બોટલ જ બસ. અરે હા, એક વાત કહેવાની રહી ગઈ. લોહી પીનારા પણ લોહી આપી શકે છે, આવું વિજ્ઞાન કહે છે. અને હકીકત છે, આપણી અત્યારે વૈજ્ઞાનિકો ઘણા બધા મથી રહ્યા છે બ્લડ બનાવવા માટે. નથી બનતું એટલે જ આ રક્તદાન કેમ્પ ચાલી રહ્યા છે. નહીતર અત્યારનું આ વિજ્ઞાન અને આ કાળા માથારો માનવી એ ગમે તે કરી શકે. આપણે આ ગામના ઘણા બધા ડૉક્ટર્સ પણ અત્રે ઉપલબ્ધ છે, એ પણ કહે છે કે બ્લડ ડોનેશન કરવું જ જોઈએ. એટલે આપણે સૌ બ્લડ ડોનેશનમાં જોડાઈએ. જે વિદ્યાર્થીઓના નામ બહારની તરફ જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવેલા છે એમના નામ લગાવેલા છે, એ મિત્રો એના બેઠક વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવેલી છે. આપણે એ તરફ આગળ વધીએ. અને હું તમામ દાતાશ્રીઓને વિનંતી કરીશ કે મંચની આગળ આપનું સ્થાન ગ્રહણ કરો એટલે ઝડપથી આપણે ઇનામ વિતરણનું કાર્યક્રમ કરી શકીશું. શરૂઆત કરીએ એલકેજી ઇંગ્લિશ મીડિયમથી. રાજુભાઈ, પ્રથમ ક્રમાંક પર રામાણી ક્રિશવ સગરભાઈ. હું વિનંતી કરીશ માનનીય જગદીશભાઈ બાબુભાઈ માલાણીને કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. પ્રથમ ક્રમાંક રામાણી કિશવ સગરભાઈ એમને મોમેન્ટો અર્પણ કરશે. જગદીશભાઈ બાબુભાઈ માલાણી, લક્ષ્મણભાઈ ઘેલાભાઈ તરફદા. લક્ષ્મણભાઈ ઘેલાભાઈ તરફદાને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. પ્રથમ ક્રમાંક એલકેજી ઇંગ્લિશ મીડિયમ રામાણી ક્રિશવ સગરભાઈ સન્માનિત થઈ રહ્યા છે. આપણે એમને તાલીઓના નાદથી વધાવી લઈએ. ત્યારબાદ દ્વિતીય ક્રમાંક લક્ષ્મણભાઈ ઊભા રહેજો. ચભાડિયા વેદાંત અજયભાઈ. ચભાડિયા વેદાંત અજયભાઈ દ્વિતીય ક્રમાંક, એમને પણ સન્માનિત કરશે ઘેલા લક્ષ્મણભાઈ. ખૂબ ખૂબ આભાર લક્ષ્મણભાઈ. હું વિનંતી કરીશ માનનીય લાલજીભાઈ વલ્લભભાઈ અણદાણી, સનીલભાઈ જીતેશભાઈ રામાણી અને મનોજભાઈ ડુંગરભાઈ મેંદપરા એ મંચની સમક્ષ ઉપસ્થિત થાય. એલકેજી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ લાલજીભાઈ વલ્લભભાઈ અણદાણી, સનીલભાઈ જીતેશભાઈ રામાણી અને મનોજભાઈ ડુંગરભાઈ મેંદપરા. સૌપ્રથમ વિનંતી કરીશ લાલજીભાઈ વલ્લભભાઈ અણદાણીને ધોરણ એલકેજી ગુજરાતી મીડિયમ પીપરિયા જીયાન હિતેનભાઈ એમને સન્માનિત કરશે. વાહ, કેવો રૂડો રૂપડો. હું આવડો તો શેડા ક્યાંક જાતા અને ચડી પહેરવાની એ ભાન નહોતી એલકેજીમાં.
સાચું ખોટું? હું એટલે આપણે બધે હરખા જ છીએ. હા, ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ. ત્યારબાદ સનીલભાઈ જીતેશભાઈ રામાણી, અણદાણી માહી ઈશ્વરભાઈ, ત્યારબાદ મનોજભાઈ ડુંગરભાઈ મેંદપરા સન્માનિત થઈ રહી છે અણદાણી માહી ઈશ્વરભાઈ. તૃતીય ક્રમાંક રાબડિયા વેદ નિકુંજભાઈ. હું વિનંતી કરીશ માન્ય મનોજભાઈ ડુંગરભાઈ મેંદપરાને કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને રાબડિયા વેદ નિકુંજભાઈ ને સન્માનિત કરે. ઓકે, HKG અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. હું વિનંતી કરીશ માન્ય મનોજભાઈ ડુંગરભાઈ મેંદપરાને કે અણદાણી જીયા મિલનભાઈ ને સન્માનિત કરે. ત્યારબાદ હું વિનંતી કરીશ માન્ય રાજેશભાઈ વાઘજીભાઈ સાવલિયા, અનિલભાઈ રામજીભાઈ પીપળિયા મંચની સમક્ષ ઉપસ્થિત થાય. મેંદપરા નિશ્રા જિગ્નેશભાઈ દ્વિતીય ક્રમાંક, HKG દ્વિતીય ક્રમાંક અંગ્રેજી માધ્યમ, એમને સન્માનિત કરશે અનિલભાઈ રામજીભાઈ પીપળિયા. મેંદપરા નિશ્રા જિગ્નેશભાઈ. ત્યારબાદ હસમુખભાઈ જાદવજીભાઈ તળપદા ને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને અણદાણી વંશી તૃતીય ક્રમાંક, ત્યારબાદ હું વિનંતી કરીશ દાતાશ્રીઓ પ્રકાશભાઈ રૂડાભાઈ મેંદપરા, ચંદ્રેશભાઈ રમેશભાઈ બાબિયા, મિલનભાઈ પ્રવીણભાઈ સોરઠિયા, વિમલભાઈ ગાંડુભાઈ રાબડિયા અને નીતિનભાઈ વલ્લભભાઈ રામાણી. આ તમામ વડીલોનો વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચની બાજુમાં આપના માટે બેઠક વ્યવસ્થા ગોઠવેલી છે, ત્યાં આપનું સ્થાન ગ્રહણ કરો. HKG પ્રથમ ક્રમાંક પીપળિયા માન મહેશભાઈ. હું વિનંતી કરીશ માન્ય પ્રકાશભાઈ રૂડાભાઈ મેંદપરાને કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. પીપળિયા માન મહેશભાઈ. દ્વિતીય ક્રમાંક પ્રથમ ક્રમાંક પર બે વિદ્યાર્થીઓ છે. તાલપરા સ્વરા સાગરભાઈ. વિનંતી કરીશ માન્ય ચંદ્રેશભાઈ રમેશભાઈ બાબિયાને કે તાલપરા સ્વરા સાગરભાઈ ને સન્માનિત કરે. ચંદ્રેશભાઈ રમેશભાઈ બાબિયા, મિલનભાઈ પ્રવીણભાઈ સોરઠિયા, વિમલભાઈ ગાંડુભાઈ રાબડિયા અને નીતિનભાઈ એ મંચની સમક્ષ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તાલપરા સ્વરા સાગરભાઈ સન્માનિત થઈ રહ્યા છે. ત્યારબાદ દ્વિતીય ક્રમાંક પર પણ બે વિદ્યાર્થીઓ છે. રામાણી જીયા પંકજભાઈ. વિનંતી કરીશ માન્ય વિમલભાઈ ગાંડુભાઈ રાબડિયાને કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. નીતિનભાઈ વલ્લભભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. રામાણી જીયા પંકજભાઈ એમને સન્માનિત કરશે. નીતિનભાઈ વલ્લભભાઈ રામાણી. શંખાવરા યામી ને સન્માનિત કરવા હું વિનંતી કરીશ હરેશભાઈ રવજીભાઈ માલાણી. હરેશભાઈ રવજીભાઈ માલાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. શંખાવરા યામી. ત્યારબાદ પીપરિયા જીયાંશ રોહિતભાઈ એમને સન્માનિત કરશે
બંસીભાઈ ચભાડિયા. બંસીભાઈ ચભાડિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને પીપરિયા જીયાન્સ રોહિતભાઈ ને સન્માનિત. જીયાનસી રોહિતભાઈ પીપરિયા. હું વિનંતી કરીશ માન્ય વિપુલભાઈ ઠાકરસિંહભાઈ રામાણી, કિશોરભાઈ તેજાભાઈ સાવલિયા અને વિશાલભાઈ નથુભાઈ તરફદા, આ ત્રણેય મિત્રોને વિનંતી કરીશ કે તેઓ મંચની સમક્ષ ઉપસ્થિત થાય. જો દાતાશ્રી ન હોય તો એમના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ અહીંયા ઉપસ્થિત થશે. ધોરણ 1 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. રામાણી પંથી સંજયભાઈ, પ્રથમ ક્રમાંક. વિપુલભાઈ ઠાકરસિંહભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ રામાણી પંથી સંજયભાઈને સન્માનિત કરે. ત્યારબાદ પીપરિયા માધવ કિશોરભાઈ, દ્વિતીય ક્રમાંક. એમને સન્માનિત કરવા હું વિનંતી કરીશ માન્ય કિશોરભાઈ તેજાભાઈ સાબલિયા ને વિનંતી કરીશ કે તેઓ પીપરિયા માધવ કિશોરભાઈ ને સન્માનિત કરે. ધોરણ 1 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. પીપરિયા માધવ કિશોરભાઈ સન્માનિત કરી રહ્યા છે કિશોરભાઈ તેજાભાઈ સાવલિયા, દાતાશ્રી. ત્યારબાદ વિનંતી કરીશ માન્ય વિશાલભાઈ નથુભાઈ તરફદાને કે તેઓ તાલપરા અર્થ નિલેશભાઈ ને સન્માનિત કરશે. ત્યારબાદ વિનંતી કરીશ માન્ય રાહુલભાઈ વસરામભાઈ પીપળિયા, વિનોદભાઈ કાનાભાઈ રામાણી અને રોહિતભાઈ ગોવિંદભાઈ પીપળિયા, આ ત્રણેય સ્નેહીઓને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. રાહુલભાઈ વસરામભાઈ પીપળિયા, વિનોદભાઈ કાનાભાઈ રામાણી અને રોહિતભાઈ ગોવિંદભાઈ પીપળિયા. ધોરણ 1 ગુજરાતી માધ્યમ, પ્રથમ ક્રમાંક. રામાણી ઋતાંશુ મિતુલભાઈ, એમને સન્માનિત કરશે રાહુલભાઈ વસરામભાઈ પીપળિયા. રામાણી ઋતાંશુ નથી. ત્યારબાદ મેંદોપરા ધ્યાન અમિતભાઈ, મેંદોપરા ધ્યાન અમિતભાઈ ધ્યાની, મેંદોપરા ધ્યાની. તાલપરા કૃષ્ણા અલ્પેશભાઈ, ધોરણ 1 તૃતીય ક્રમાંક. ખૂબ ખૂબ આભાર રાહુલભાઈ. મેંદોપરા ધ્યાના, મેંદોપરા ધ્યાના દ્વિતીય ક્રમાંક. વિનોદભાઈ કાનાભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. રોહિતભાઈ ખૂબ ખૂબ આભાર. ધોરણ 2 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ. પીપળિયા હીર જિગ્નેશભાઈ, એમને સન્માનિત કરશે. વાલજીભાઈ રવજીભાઈ ને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને પીપળિયા હીર જિગ્નેશભાઈ ને સન્માનિત કરે. ત્યારબાદ વિનંતી કરીશ બિપિનભાઈ પરસોત્તમભાઈ પીપળિયા, ધીરજભાઈ સૌજીભાઈ તાલપરા અને કાંતિભાઈ મોહનભાઈ પીપળિયા ને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. ખાતરાણી માર્ક આર, વિનંતી કરીશ બિપિનભાઈ પરસોત્તમભાઈ પીપળિયા, ધીરજભાઈ સૌજીભાઈ તાલપરા. ધીરજભાઈને વિનંતી કરીશ કે પીપળી ખાતરાણી માર્ક આર, માર્ક કરેલું છે ત્યાં ઊભો રહે. આવી જા, આ બાજુ આવી જા. હા, અહીંયા બસ. ત્યારબાદ કાંતિભાઈ મોહનભાઈ પીપળિયા, પેઢડિયા મંત્રા સુમિતભાઈ. હું વિનંતી કરીશ અભિષેકભાઈ અશોકભાઈ માલાણીને કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને પેઢડિયા મંત્રા સુમિતભાઈ ને સન્માનિત કરે.
ત્યારબાદ હું વિનંતી કરીશ માન્ય જગદીશભાઈ બાબુભાઈ માલાણી, કૃષ્ણપુરવાળા, રાજેશભાઈ ડાયાભાઈ બાબિયા, કિશોરભાઈ માધાભાઈ ખાતરાણી અને જગદીશભાઈ આંબાભાઈ રામાણી, આ ચારેય મિત્રોને વિનંતી કરીશ કે તેઓ મંચની સમક્ષ પોતાનું સ્થાન ગ્રહણ કરે. ફરીથી જગદીશભાઈ બાબુભાઈ માલાણી કૃષ્ણપુર, રાજેશભાઈ ડાયાભાઈ બાબિયા, કિશોરભાઈ માધાભાઈ ખાતરાણી અને જગદીશભાઈ આંબાભાઈ રામાણી, આ ચારેય મિત્રોને વિનંતી કરીશ કે તેઓ મંચ પર સમક્ષ ઉપસ્થિત થાય. પ્રથમ ભંડેરી બંસીલ ચેતનભાઈ, રાજેશભાઈ બાબિયાને વિનંતી કરીશ કે તેઓ ભંડેરી બંસીલ ધોરણ 2 ગુજરાતી માધ્યમ પ્રથમ ક્રમાંકને સન્માનિત કરે. જગદીશભાઈ બાબુભાઈ માલાણી, કિશોરભાઈ માધાભાઈ ખાતરાણી અને જગદીશભાઈ આંબાભાઈ રામાણી. માલાણી હસ્ત નીતિનભાઈ દ્વિતીય ક્રમાંક, એમને સન્માનિત કરશે. જગદીશભાઈ આંબાભાઈ રામાણી, મનસુખભાઈ માધાભાઈ ખાતરાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને ચભાડિયા પરમ રજનીકભાઈ ને મોમેન્ટો અર્પણ કરશે. મનસુખભાઈ માધાભાઈ ખાતરાણી, ચભાડિયા પરમ રજનીકભાઈ સન્માનિત થઈ રહ્યા છે. ત્યારબાદ ધવલભાઈ જમનભાઈ બાબિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને ભંડેરી વીર મુકેશભાઈ, ભંડેરી વીર મુકેશભાઈ ને સન્માનિત કરશે. ધવલ જમનભાઈ બાબિયા, ખૂબ ખૂબ આભાર ધવલભાઈ. મિત્રો, હવે લગભગ તમામ મિત્રોના મોબાઈલમાં મેસેજ આવતા જ હશે. રાબડિયા વેદ નિકુંજભાઈ, સમય ક્યારેય કોઈની રાહ નથી જોતો અને એટલા સસ્તા પણ ન થવું કે લોકો તમને ચૂસી જાય, અને મારી જેમ એટલું કડવું ન થવું કે લોકો તમને થૂકી નાખે. ફરીથી વોટ્સએપમાં મેસેજ આવે જ છે, આવતા હશે. ન આવતા હોય તો પરિવારના મિત્રોને, ગામના મિત્રોને વાત કરો અને એક લિંક આપને મોકલવામાં આવશે, જેના દ્વારા આપ વોટ્સએપનું જે બિઝનેસ ગ્રુપ તૈયાર કરવામાં આવેલું છે એની અંદર આપ જોડાઈ શકો છો. કાર્યક્રમના દોરને આગળ ધપાવીએ. ધોરણ 3 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તરફ જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ પેઢડિયા રામજીભાઈ, પ્રવીણભાઈ રામજીભાઈ, જીતુભાઈ ચનાભાઈ રામાણી અને રાજેશભાઈ સામજીભાઈ તરફદા, આ ત્રણેય મિત્રોને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. ફરીથી કહું છું, પ્રવીણભાઈ રામજીભાઈ પેઢડિયા, જીતુભાઈ ચનાભાઈ રામાણી અને રાજેશભાઈ સામજીભાઈ તરફદા, આ ત્રણેય વડીલોને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. ધોરણ 3 અંગ્રેજી માધ્યમ પ્રથમ ક્રમાંક અણદાણી રુદ્ર જીતુભાઈ ચનાભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને અણદાણી રુદ્રને સન્માનિત કરશે. જિજ્ઞેશભાઈ માધવજીભાઈ તરફદા સન્માનિત કરી રહ્યા છે અણદાણી રુદ્રને. પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક તાલપરા રુદ્ર આર, જીતુભાઈને વિનંતી કરીશ કે તેઓ તાલપરા રુદ્ર આર ને સન્માનિત કરે. તાલપરા રુદ્ર સન્માનિત થઈ રહ્યા છે અને સન્માનિત કરી રહ્યા છે જીતુભાઈ ચનાભાઈ રામાણી. ઠંડી ભાઈ છે, નજીક આવી જા, બે પગે ઊભો રહે. અમે ભણતા ને ત્યાં અમારા માસ્તર એમ કરતા, ગધીની જેમ ન ઊભું રહેવાય, બે પગે ઊભા રહ્યો. સાવલિયા જીયાનસી એન,
રાજેશભાઈ શામજીભાઈ તરફદા ને હું વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. દીપેનભાઈ લવજીભાઈ દોમડિયાને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને વાલી દીકરી જીયાનસિંહને સન્માનિત કરે. મિત્રો, આટલી બધી વ્યવસ્થા છે, ઓલું એવું લાગે ઉઘરાણીએ આવ્યા હોય એવું લાગે. હકીકત આવું જ લાગે. બેહો બેહો, મજા આવશે, તમને મજા આવશે અને મને મજા આવશે. અને અમારા કાર્યકર્તાઓ છે ને એ બિચારા જુવાની આવું શરમાય છે. અને હકીકતની વાત કહું ને તો પ્રમુખ અને સ્વયંસેવક કેવા હોય ખબર? પતરા જેવા હોય, પતરા જેવા. ટાઢ, તડકો અને વરસાદની જડી કોણ સહન કરે? તો કે પતરા. એમ પ્રમુખ બધી જ મુશ્કેલી કાર્યકર્તા, વાહ સાહેબ ઓલો આમ કરે છે, ઓલો આમ કરે, ઓલો વાહ રિહાઈ, ઓલો રિહાઈ ગયો, બધાને મનાવવાનું કામ પ્રમુખ કરે. પણ ફરિયાદ એક હોય, જેમ પતરાની ફરિયાદ કરીએ આપણે કે તાઢ, તડકો અને વરસાદ સહન કરે પણ અવાજ બહુ કરે. સમજાય અને વંદન. કાર્યક્રમના દોરને આગળ ધપાવીએ અને ધોરણ 3 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા હું વિનંતી કરીશ માન્ય વિશાલભાઈ મનુભાઈ ચભાડિયા, શૈલેષભાઈ કેશુભાઈ રામાણી, સુરેશભાઈ છગનભાઈ અણદાણી. આ ત્રણેય વડીલોને વિનંતી કરીશ કે મંચની સમક્ષ ઉપસ્થિત થાય. વિશાલ મનુભાઈ ચભાડિયા, શૈલેષભાઈ કેશુભાઈ રામાણી અને સુરેશભાઈ છગનભાઈ અણદાણી. પ્રથમ ક્રમાંક તાલપરા સૃષ્ટિ રાજેશભાઈ, એમને સન્માનિત કરશે વિશાલભાઈ મનુભાઈ ચભાડિયા. તાલપરા સૃષ્ટિ ઉપસ્થિત નથી. ચભાડિયા તીર્થ પરસોત્તમભાઈ, એમને સન્માનિત કરશે વિશાલભાઈ. પીપરિયા કુમાર વૈદિક ચેતનભાઈ, ધોરણ 3 ગુજરાતી માધ્યમ ત્રીજો ક્રમાંક, એમને સન્માનિત કરી રહ્યા છે વિશાલભાઈ મનુભાઈ ચભાડિયા. જે મિત્રો ઉપસ્થિત ન હોય એમના સ્નેહી કોઈ પણ આવીને એ અહીંથી શિલ્ડ મેળવી શકે છે, એટલે ખાસ કાળજી લઈએ. શૈલેષભાઈ કેશુભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ પ્રથમ ક્રમાંક તાલપરા સૃષ્ટિ રાજેશભાઈને સન્માનિત કરશે. શૈલેષભાઈ કેશુભાઈ રામાણી. ચભાડિયા તીર્થ ઉપસ્થિત નથી. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. ત્યારબાદ ધોરણ 4 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. હું વિનંતી કરીશ માન્ય સુરેશભાઈ છગનભાઈ અણદાણીને કે તેઓ તાલપરા જશન પરેશભાઈને સન્માનિત કરે. તાલપરા જસન પરેશભાઈ. શૈલેષભાઈ કેશવજીભાઈ રામાણી અને નરેશભાઈ પાંચાભાઈ રામાણીને હું વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. શૈલેષભાઈ કેશવજીભાઈ રામાણી અને નરેશભાઈ પાંચાભાઈ રામાણી. દ્વિતીય ક્રમાંક માલાણી ઋત્વા વિજયભાઈ ઉપસ્થિત નથી. પીપરિયા શૌર્ય ઉપસ્થિત નથી. ધોરણ 4 ગુજરાતી માધ્યમ તાલપરા ઝાંખી જયેન્દ્રભાઈ, એમને સન્માનિત કરવા હું વિનંતી કરીશ શૈલેષભાઈ, નરેશભાઈ. શૈલેષભાઈ કેશવજીભાઈ રામાણી એ સન્માનિત કરી રહ્યા છે તાલપરા ઝાંખી જયેન્દ્રભાઈ. ધવલભાઈ નાગજીભાઈ પીપળિયા, રાજેશભાઈ તેજાભાઈ અણદાણી અને ધવલભાઈ મનુભાઈ માલાણી
આ ત્રણેય વડીલોને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. ધવલભાઈ નાગજીભાઈ પીપળિયા, રાજેશભાઈ તેજાભાઈ અણદાણી અને ધવલભાઈ મનુભાઈ માલાણી, અતુલભાઈ તરસીભાઈ રામાણી, પ્રેમજીભાઈ ગણેશભાઈ બાબિયા અને વિજયભાઈ જીવરાજભાઈ પેઢડિયા. આ વડીલોને હું વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. રાકેશભાઈ છગનભાઈ ને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને પીપળિયા હાર્વી ને સન્માનિત કરે. પીપળિયા ગ્રીસમાં આવી રાકેશભાઈ સન્માનિત કરી રહ્યા છે ગ્રીસમાં. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ધોરણ 5ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા મિતુલભાઈ તરસીભાઈ રામાણી, એમના સ્થાને પ્રેમજીભાઈ ગણેશભાઈ બાબિયાને વિનંતી કરીશ કે તેઓ પીપળિયા ક્રિયાન કેતનભાઈને સન્માનિત કરે. પીપળિયા ક્રિયાન રાબડિયા જીયા કલ્પેશભાઈ ને સન્માનિત કરશે પ્રેમજીભાઈ ગણેશભાઈ બાબિયા. રાબડિયા જીયા કલ્પેશભાઈ સન્માનિત થઈ રહ્યા છે અને સન્માનિત કરી રહ્યા છે પ્રેમજીભાઈ ગણેશભાઈ બાબિયા. રાબડિયા જેનિલ કલ્પેશભાઈ એમને સન્માનિત કરશે વિજયભાઈ જીવરાજભાઈ પેઢડિયા. નરેશભાઈ પાંચાભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને સન્માનિત કરે રાબડિયા જેનિલ કલ્પેશભાઈને. તમે જેટલા મોડા આવશો એટલો કાર્યક્રમ મોડો પૂરો થશે. ટૂંકું ને ટચ, કારણ કે આનાથી વધારે સ્પીડ હવે નહીં થાય. અને પેલી હરોળમાં બેઠેલા છે એ જ તાલીઓ પાડે છે, બાકીના બધા આપણે ફરીથી એવી શરત મૂકીએ કે જે વ્યક્તિઓએ નાનપણમાં આ રીતે સન્માન પ્રાપ્ત કર્યું હોય ને એને તાલી નહીં પાડવાની, બરાબર ને? કદાચ ને આ સાઉન્ડમાં તકલીફ છે, પાછળ અવાજ પહોંચતો નથી. પાછળ અવાજ પહોંચે છે છેલ્લે તો તાલી કાં નથી પાડતા? કે પહેલેથી છેલ્લી બેન્ચે બેહવાનું, અને છેલ્લી બેન્ચે બેઠેલો માણસ જ હકીકતે ઉદ્યોગપતિ હોય. આગળની બેન્ચે બેઠેલા હોય ને તો મારી જેમ નોકરી કરતા હોય. એટલે ઉદ્યોગપતિઓને ફરીથી વિનંતી કે એક વખત તમે હયાત છો, અહીંયા બેઠા છો, એના માટે જોરદાર તાલી. છેલ્લે બેઠા એ જ, વાહ વાહ. હવે દેખાણી. ધોરણ 6ના 5 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા આગળ વધીએ. રાજેશભાઈ વલ્લભભાઈ અણદાણી, વલ્લભભાઈ વેલજીભાઈ સાવલિયા અને ભાવેશભાઈ મેપાભાઈ તાલપરા ને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. ખાતરાણી ખુશ સંજયભાઈ પ્રથમ ક્રમાંક, વલ્લભભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. વલ્લભભાઈ વેલજીભાઈ સાવલિયા. જો અન્ય બે દાતાશ્રીઓ ઉપસ્થિત ન થાય તો વલ્લભભાઈના હાથે જ બાકીના બંને વિદ્યાર્થીઓનું સન્માનિત કરવામાં આવશે. ભાવેશભાઈ મેપાભાઈ તાલપરા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ મેંદપરા ધ્રુવીન તાલપરા ઝાહી નિલેશભાઈ દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંક મેંદપરા ધ્રુવીન ઘનશ્યામભાઈ. રાજેશભાઈ વલ્લભભાઈ અણદાણી ઉપસ્થિત છે. ધોરણ 5 ગુજરાતી માધ્યમ તૃતીય ક્રમાંક
અત્યારે સન્માનિત થઈ રહ્યા છે તાલપરા જાહી. તૃતીય ક્રમાંક મેંદપરા ધ્રુવીન ઘનશ્યામભાઈ, એમને સન્માનિત કરશે રાજેશભાઈ વલ્લભભાઈ અણદાણી. ધોરણ 6 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા હું વિનંતી કરીશ ચેતનભાઈ વલ્લભભાઈ રામાણી અને જયેશભાઈ રોડાભાઈ મેંદપરાને. ચેતનભાઈ વલ્લભભાઈ રામાણી અને જયેશભાઈ રોડાભાઈ મેંદપરા ને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. ધોરણ 6 અંગ્રેજી માધ્યમ, પ્રથમ ક્રમાંક મેંદપરા કાવ્ય જિગ્નેશભાઈ. ચેતનભાઈ વલ્લભભાઈ રામાણી ને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને મેંદપરા કાવ્યને પ્રોત્સાહિત કરે. દ્વિતીય ક્રમાંક બાબિયા માહી એસ, એમને સન્માનિત કરવા હું વિનંતી કરીશ જયેશભાઈ રોડાભાઈ મેંદપરાને. બાબિયા માહી એસ, જયેશભાઈ રોડાભાઈ મેંદપરા માહીને સન્માનિત કરશે. એ દરમિયાન ભીખાભાઈ પોપટભાઈ અણદાણી, વિમલભાઈ મોહનભાઈ દોમડિયા અને ગોરધનભાઈ છગનભાઈ સંખાવરા ને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. ભીખાભાઈ પોપટભાઈ અણદાણી, વિમલભાઈ મોહનભાઈ દોમડિયા અને ગોરધનભાઈ છગનભાઈ સંખાવરા. રામાણી કાવ્ય પિયુષભાઈ, રામાણી કાવ્ય પિયુષભાઈ. વાલજીભાઈ ને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. કિશોરભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને ખૂબ ખૂબ આભાર.